વાત આપનું પુનઃ સ્વાગત છે અને અખાત્રીજ વિશેના સમાચારોમાં વધુ વાત કરીએ તો આજે અખાત્રીજ એટલે સોના ચાંદીની ખરીદી માટેનો શ્રેષ્ઠ દિવસ। આજના દિવસે વધુ ઘરાકી માટે વેપારીઓ પણ હવે આધુનિક ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે। અમદાવાદના એક જ્વેલર્સે અખાત્રીજના તહેવાર નિમિત્તે ફેસબુકના માધ્યમથી અનોખી ઓફર દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે। બદલાતા જતા સમયની સાથે સાથે તહેવારો દરમિયાન થતા માર્કેટિંગમાં પણ અનોખો બદલાવ આવી રહ્યો છે। આજે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે સોના ચાંદીના વેપારીઓ વિવિધ સ્કીમ અને ઓફર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। કોઈ વેપારી સોનામાં 5% તો કોઈ ઘરેણાના ઘડતરમાં 50 થી 100%નું વળતર આપી રહ્યા છે, તો કોઈ વેપારી સોના સાથે ચાંદીની વસ્તુ ફ્રીમાં આપે છે। જેમાં અમદાવાદના એક જ્વેલર્સે સોશિયલ વેબસાઇટ ફેસબુકના માધ્યમથી મૂકેલી સ્કીમ હોટ ફેવરિટ બની છે। ફેસબુકમાં એ રીતની સ્કીમ છે કે કોઈ પણ કસ્ટમર હોય એ તારા જ્વેલર્સને વિઝિટ કરે, કોઈ પણ જ્વેલરી એને ગમતી હોય એ પહેરીને એ પિક્સ લઈ શકે છે, પિક્ચર્સ લઈ શકે છે અને પછી એ એના જ ફેસબુક એકાઉન્ટથી એ અપલોડ કરશે તો એ કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે છે અને એમાં એને ગોલ્ડ કોઈન જીતવાનો મોકો મળશે। ગુજરાતમાં પુષ્ય નક્ષત્ર તેમજ ધનતેરસના તહેવાર બાદ અખાત્રીજના દિવસે પણ સોના ચાંદીની ખરીદીનું ચલણ વધતું જાય છે। ત્યારે વેપારીઓ પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખરીદદારોને આકર્ષી રહ્યા છે। મહિલાઓ તેમના ફોટા ફેસબુક પર મૂકીને ઉત્સાહભેર આવી ઓફર્સમાં ભાગ લઈ રહી છે। શોપિંગ કરો અથવા તો એની જ્વેલરી ટ્રાય કરો, એમાં ફોટો પાડીને ફેસબુક પેજ પર અપલોડ કરો તો કદાચ ગોલ્ડ કોઈન તમે લકી વિનર થઈ શકો છો। એ સ્કીમ મને ખૂબ એટ્રેક્ટિવ લાગી એટલે હું અહીંયા આવી ખાસ કરીને। અખાત્રીજ દરમિયાન જ સોના ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાથી તેમજ જ્વેલર્સ દ્વારા અપાતી આ પ્રકારની ઓફર્સથી ખરીદદારો માટે અખાત્રીજનો તહેવાર સોનામાં સુગંધ જેવો બન્યો છે। ઈટીવી સમાચાર, અમદાવાદ।